નમસ્કાર, મારું નામ પારુલબેન શાંતિલાલ દેવમુરારી છે. હું ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર છું, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. આજે હું આપની સમક્ષ એક પુસ્તકની સમીક્ષા કરવા જઈ રહી છું. પુસ્તકનું નામ છે નવા ઇલાકામાં. પુસ્તકની બાહ્ય સમીક્ષાની સૌપ્રથમ આપણે વાત કરીએ તો પુસ્તકનું મુખપૃષ્ઠ વિષયને અનુરૂપ છે, ખૂબ જ આકર્ષક છે. પુસ્તકની ખાસિયત એ છે કે આ પુસ્તક એ સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી દ્વારા પુરસ્કાર પ્રાપ્ત પુસ્તક છે, જેની નોંધ પણ મુખપૃષ્ઠ પર આપવામાં આવેલી છે. પુસ્તક જે છે એના અનુવાદક અને લેખકનું નામ પણ અહીં આપવામાં આવ્યું છે. લેખકનું નામ અરુણ કમલ સાહેબ છે. અનુવાદક પિયુષ ઠક્કર સાહેબ છે, જેની માહિતી મુખપૃષ્ઠ પર આપવામાં આવેલી છે. પુસ્તકની વાત કરીએ તો પુસ્તકનું પ્રકાશન પ્રથમ આવૃત્તિ 2024માં આપવામાં આવી છે. પુસ્તકનું કદ વજન ખૂબ જ હલકું છે, ગમે ત્યાં હરીફરી શકે તેવી પુસ્તક છે. પુસ્તકની લંબાઈ 21 સેન્ટીમીટર છે અને પહોળાઈ 14 સેન્ટીમીટર છે, જેથી ગમે ત્યાં પુસ્તકને સહેલાઈથી ઊંચકી અને ગમે ત્યાં વાંચી શકીએ છીએ. પુસ્તકની કિંમતની વાત કરીએ તો પુસ્તક 190 રૂપિયાની કિંમત છે. સાથે પુસ્તકની પૃષ્ઠ સંખ્યા 77 છે. 77 પાનાની આ પુસ્તક છે. પુસ્તકનું આવરણ ખૂબ જ સારું, મજબૂત બાંધાઈનું છે. પુસ્તકની શરૂઆતનું પાનું ખૂબ જ મજબૂત છે, ગુણવત્તાયુક્ત છે, જે લાંબા સમય સુધી ટકી શકે તેવું આ પુસ્તક છે. અંતિમ પૃષ્ઠની વાત કરીએ તો અંતિમ પૃષ્ઠ ઉપર નવા ઇલાકાના પુસ્તકના છેલ્લા પાના ઉપર કાવ્ય સંગ્રહની છણાવટ કરવામાં આવી છે. સાથે લેખક અરુણ કમલ સાહેબની વાત, તેના કલમની વાતો અને સાથે અનુવાદક પિયુષ ઠક્કર સાહેબની રચનાની વાતો, પરિચય પણ આપવામાં આવેલું છે. હવે આપણે પુસ્તકના આંતરિક સમીક્ષાની વાત કરીએ તો આ પુસ્તક જે છે એ નવા ઇલાકામાં લેખક દ્વારા લખાયેલી દરેક કવિતા એક નવા ઇલાકામાં પ્રવેશ પામતી હોય તેવું લાગે છે. પ્રત્યેક કવિતા એક નવા ઇલાકાની શોધમાં છે. પ્રત્યેક પંક્તિ જાણે એક આશંકા અને ખચકાટ સાથે આગળ વધતી જણાય છે. પુસ્તકમાં ઉત્તમ કવિતાઓનો સંગ્રહ છે. પુસ્તકના વિષય વસ્તુની રજૂઆત 75 કવિતાઓની હારમાળા છે, જેમાં દરેક કાવ્યોમાંથી કંઈક અલગ અલગ મર્મ, પ્રેરણા મળી આવે છે. દરેક કવિતાઓની શરૂઆત સરળ, સમજી શકાય તેવી છે. તેની રજૂઆત ખૂબ જ સારી છે. પુસ્તકની વિશેષતાની વાત કરીએ તો પુસ્તકની શરૂઆત તુલસીદાસજીના એક દોહરાથી કરવામાં આવેલી છે. પુસ્તકની પ્રત્યેક કવિતા જે છે એ જીવનનો મર્મ સમજાવે છે. નવા ઇલાકામાં આ પુસ્તકમાં તુલસીદાસજીના આ એક દોહરાથી પુસ્તકની શરૂઆત થઈ છે. સાથે આ પુસ્તકમાં મને ગમતી કાવ્ય એ અસત્યના પ્રયોગો, શ્રદ્ધાંજલિ, અંત વગેરે સારી કવિતાઓ છે. પુસ્તકમાં મને ગમતી બાબતો તો પુસ્તકની દરેક કવિતા એક અલગ અંદાજ સાથે અહીં રજૂ કરવામાં આવી છે. દરેક કવિતાનો વિષય અલગ છે, ભાષા શૈલી અલગ છે. દરેક કવિતા એક નવો ઇલાકો શોધતી હોય જાણે એવી શોધમાં છે. સાથે અહીં આ પુસ્તક કોને વાંચી શકાય તો આ પુસ્તક હું વાંચવા માટે નવા ઉભરતા કવિયત્રીઓને અનુરોધ કરું છું કે આ પુસ્તક એક વખત વાંચવું ખૂબ જરૂરી છે. સાથે પુસ્તકમાં શું બદલાવ લાવવો યોગ્ય છે તો આ પુસ્તક જે છે એમાં કાવ્ય લેખનમાં યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ થાય તે માટે લેખકે કાળજી લેવી જોઈએ. અહીં આ પુસ્તકની નવા ઇલાકામાં પુસ્તકની સમીક્ષા આપશ્રીને પસંદ આવી હશે તેવી અપેક્ષા સાથે નમસ્કાર.